આપણો એક ગુજરાતી લંડનની ધરતી માથે મેનેજર તરીકે નોકરી કરે. ગુજરાતી જ્યાં જ્યાં ગયા છે ને ત્યાં પોતાની આસ્થા લેતા ગયા છે, પોતાની શ્રદ્ધા લેતા ગયા છે. એમ લંડનની આ કંપનીની અંદર જ્યાં નોકરી કરવા ગુજરાતી રઘુવંશી જાય છે ત્યાં પોતે જલારામ બાપાની મૂર્તિ રાખેલી. રોજ સવારના પોરમાં એ સામે ઊભો રહે, એને અગરબત્તી કરે અને એની પ્રાર્થના કરે. એટલે ઓલો ધોળિયો મેનેજર હતો ને એ રોજ એને મોર કરીને એટલું કહે કે યુ ઇડિયટ ઇન્ડિયન, આ હું ટાઈમ પાસ કરે છે. એટલે ઓલો ધોળિયો ગુજરાતીને પૂછે છે કે આ કોણ છે? ગુજરાતી જવાબ આપે છે કે આ મારા ભગવાન છે, હું એને ઈષ્ટદેવની જેમ પૂજું છું. તો આ બાપાનું નામ શું છે? તો કે આ બાપાનું નામ જલારામ બાપા છે, અમારી કાઠિયાવાડી ભૂમિના પરમ સંત છે. એટલે ઓલો ધોળિયો શેઠ સામે સવાલ પૂછેલો કે આ તારા બાપા કરી શું શકે? આની પાસે એનો કોઈ જવાબ નહોતો, પણ એટલો જવાબ હતો કે મારા બાપા શું કરી શકે ને એની તો ખબર મને નથી, પણ હા, ભીડ પડે ને ત્યારે સર્વશક્તિમાન છે. ભલા માણસ, ભીડ પડે ત્યારે સર્વશક્તિમાન છે. આની ઈચ્છા વગર પાંદડું હલતું નથી. શેઠ એ તો ટાણું આવીએ બતાવશે. અને એમાં વાત કરું ને, એ વખતે આખી દુનિયામાં અમેરિકા માથે મંદી આવી ગઈ, દુબઈમાં મંદી આવી ગઈ, અને લંડનમાં પણ એની થોડી કસર તો જણાય. 500 માણસની રોજી રોટી આ ફેક્ટરીના કામ સાથે જોડાયેલી હતી. અને શેઠે ઓલા ગુજરાતી મેનેજરને બોલાવીને એટલું કીધું કે આપણે આપણી કંપની બંધ કરવી પડે એમ છે. તો કે કાં? તો એ ધોળિયાએ કીધું કે આપણા કરોડોનો ઓર્ડર કેન્સલ થયા છે અને હવે આપણે આ મંદીમાંથી ઊભા થઈ શકીએ ને એવી પરિસ્થિતિમાં નથી. એટલે આ ગુજરાતીને પોતાના બાપા માથે, પોતાના જલિયાણ માથે, પોતાના ભગવાન માથે આસ્થા હતી. એટલે કીધું કે શેઠ 2 મિનિટ ઊભા થશો? તો કે કેમ? તો કે આવો તો ખરા, 4 વર્ષથી હું નોકરી કરું છું અને અહીંયા એક પ્રાર્થના મારે કરવી છે અને એક માનતા મારે કરવી છે. એમ કરીને શેઠને જલારામ બાપાની મૂર્તિની સામે લઈ જાય, 2 અગરબત્તી કરે ને 2 હાથને ત્રીજું મસ્તક નમાવી અને એ ગુજરાતી પ્રાર્થના કરે છે, હે જલિયાણ જોગી વીરપુર વાળા, જીવનમાં જો મન, કર્મ અને વચનથી જો મેં તને ક્યારેય સાચા દિલથી પ્રાર્થના કરી હોય ને તો આ 500 માણસની રોજી રોટીનો સવાલ છે બાપ, આ કંપનીને બચાવી લેજે. આંખ બંધ થઈ, આંખમાંથી દડ 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 આહુડાની ધાર થઈ. યાદ રાખજો કે કોકના માટે કરેલી પ્રાર્થના હંમેશા સફળ નીવડે છે દોસ્ત. સાહેબ, ઈ તો વિચારો કે કોકના માટે કરોડો રૂપિયાની કરેલી પ્રાર્થનાનો ફર્ક કેવો છે. પ્રાર્થના કરી દિલથી, હે બાપા જલિયાણ, 500 માણસની રોજી રોટીને બચાવી લેજે બાપ. આ ખોલ્યા પછી તો શેઠને થોડુંક ફીલ થયું અને ગુજરાતીને પૂછ્યું કે ભાઈ, કદાચ તારા બાપા આ કામ કરી દે તો મારે કેટલા પાઉન્ડ મોકલવાના? ત્યારે આ ગુજરાતીએ જવાબ આપ્યો હતો કે શેઠ, આખી દુનિયાના મંદિરમાં કદાચ પાઉન્ડ દેવા પડે તમારે, પણ આ એક મંદિર એવું છે કે એ પાઉન્ડની રાહ જોઈને નથી બેઠું. એ તો તમારું કામ કરવા માટે તૈયાર છે. 1 પણ રૂપિયો નહીં મોકલવાનો શેઠ, ખાલી શ્રીફળ, સાકર અને અગરબત્તી લઈ અને તમારે માનતા પૂરી કરી આવવાની. અરે આ તો મિરેકલ છે. એમ કહીને શેઠ શ્રદ્ધાથી પગે પણ લાગ્યા માંડમાં. કેમ કે ડૂબતો માણસ જેમ તરણું ચાલે ને એમ શેઠને શ્રદ્ધા હતી કે હરદ્વારના પગથિયામાંથી અલગોઠિયા મારીને ગંગાજી જેમ ઉતરી જાય ને એમ 1, 2 અને 3 મહિના જેમ ગયા ને એમ 3 મહિના પછી ધીમે 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 ઓર્ડર કેન્સલ થયા હતા ને એ ઓર્ડર પાછા આવવા માંડ્યા. અને એ ધોળિયા શેઠે મેનેજરને બોલાવ્યો અને કીધું કે તારા ભગવાન છે ને એ ખરેખર કાંઈક તાકાતવાળા છે હો, કારણ કે હવે આપણી કંપની આપણે બંધ નહીં કરવી પડે. એનો શેઠ રાજીનો રેડ થઈ ગયો અને અગરબત્તી કરવા ગયો. અને દોડતા દોડતા મેનેજરે કીધું કે શેઠ, જો મારા ભગવાને તમારું કામ કરી દીધું હોય અને કંપની જો હવે બચી ગઈ હોય ને તો તમારે વીરપુર ધક્કો થશે. ત્યારે આ માણસ કહે છે, આઈ હેવ નોટ ટાઈમ. માણસ પાસે જ્યારે સમય સારો આવી જાય ને ત્યારે એની પાસે સમય નથી હોતો. મંદિર પોગવામાં તો 15 મિનિટ થાય વાલા, પણ એ વિચાર કરવામાં 60 વર્ષ નીકળી જાય. આઈ હેવ નો ટાઈમ, મારી પાસે ટાઈમ નથી, મારે કંપની આગળ ચલાવવાની છે. 1 મહિનો 2 મહિનો ઓલો ગુજરાતી વિનંતી કરે છે કે શેઠ 3 દિવસનો સવાલ છે, 2 દિવસ જઈને પાછા આવતા રહ્યો, વીરપુર દર્શન કરતા આવો, માનતા તમારે જ પૂરી કરવી પડે. એ માનતા મારાથી પૂરી ન થાય શેઠ, એ માનતા મારાથી પૂરી ન થાય. મારે જે વાત કરવી છે ને એ હવે શરૂ થાય છે કે 20 વર્ષની એની જુવાન જો દીકરી જીદ કરે કે ડેડી આઈ હેવ ગો ટુ ઇન્ડિયા,
મારે ઇન્ડિયા જવું છે. એટલે ઓલો ધોળિયો શેઠ ગુજરાતી મેનેજરને બોલાવીને એમ કે મારા બદલે મારી દીકરી પગે લાગે તો ચાલે? તો મેનેજર કે ચાલે. અને એ દીકરીને સમજાવે છે કે રાજકોટ જિલ્લાનું વીરપુર નામનું ગામ છે, ત્યાં તારે આખી કંપની વતી, આખા પરિવાર વતી શ્રીફળ સાકર અને અગરબત્તી કરીને આવતું રહેવાનું છે. દીકરી કે ઓકે, નો પ્રોબ્લેમ. પણ આ સત્ય ઘટનાની વાત કરું ને કે શ્રદ્ધાનો વિષય હોય ને ત્યાં પુરાવાની ક્યાં જરૂર. એમાં દીકરી મુંબઈની સાંજની ફ્લાઇટમાં ઢળતી હાંજે રાજકોટ ઉતરે અને રાજકોટથી વીરપુર જવા માટે વેરાવળની બસમાં બેસે. પણ આ 6 થી 6.5 કલાકનો થાકોડો એવો હતો કે વીરપુર એનાથી જગાતું નથી અને એ સીધી વેરાવળ જઈને જાગે છે. વેરાવળ બસ સ્ટેન્ડમાં ઉતરી કોઈ જુવાનને પૂછે છે, આઈ વોન્ટ ટુ ગો ટુ એટ જલારામ ટેમ્પલ. જ્યારે જુવાન જવાબ આપે છે કે મેડમ તમારે તો પાછા વળવું પડે, આમાંય જોવો ને તો ભગવાનને મળવા હંમેશા પાછું જ વળવું પડે. એ દીકરી પાછી બેસે વેરાવળથી વીરપુરની બસમાં અને વહેલી સવારે આ દીકરી વીરપુરના બસ સ્ટેન્ડમાં ઉતરે. અને જેટલા ભક્તોએ મંદિરના દર્શન કર્યા હશે ને એને તો ખબર જ હશે, વીરપુર બસ સ્ટેન્ડ ગામની બહાર હાઈવે ઉપર છે અને મંદિર અંદર છે. એક મવાલી જેવો માણસ ઉભેલો, રૂપના અંબાર જેવી દીકરી સામાન લઈને હેઠી ઉતરે અને દીકરીને તો ગુજરાતી આવડતું નથી. એ જોઈને કીધું કે આઈ વોન્ટ ટુ ગો ટુ એટ જલારામ ટેમ્પલ. ને એ મવાલી માણસને થયું કે આ છોકરીએ ક્યાં મંદિર જોયું છે, એટલે એ સામાન હાથમાં આપ્યો અને જેવું મોઢું ફેરવ્યું ને અને છોકરાના મનની અંદર બીજો વિચાર આવવા માંડ્યો. સાથે ચાલતી થાય ને ત્યાં એક દાદાએ, એક વડીલે એનો હાથ પકડ્યો. ઈશારાની ભાષા એ ઇન્ટરનેશનલ ભાષા છે ને, એ દાદાએ હાથ હલાવીને ના પાડી. એટલે દીકરી સમજી ગઈ કે આ દાદા મને મવાલી સાથે જવાની ના પાડે છે. દીકરીએ પોતાનો સામાન પાછો લઈ લીધો અને ઓલા માણસ સાથે જવાની ના પાડી. અને દીકરીએ દાદાનો હાથ પકડી સીતારામ 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 કરીને ચાલ્યા જાય છે. 10-15 મિનિટ ચાલ્યા પછી જે શેરીમાં જલારામ બાપાનું મંદિર છે ને ત્યાં આંગળી ચીંધીને કહ્યું કે તારે જવું છે ને એ અહીંયા છે. ટૂંકમાં વાત કરું કે એ દીકરી ત્યાં જઈને કોઈને જગાડે છે અને કહે છે કે હું લંડનથી આવી છું. અને એ દીકરીની સારા એવા ગેસ્ટ હાઉસમાં વ્યવસ્થા થઈ જાય છે. અને વાત મારે હવે કરવી છે કે બીજા દિવસનો સવારનો પહોર થાય છે અને દીકરી શ્રીફળ સાકર અને અગરબત્તી લઈ ધોળી વિદેશની ધરતી માથે જન્મેલી આ દીકરી એના બાપની માનતા પૂરી કરવા માટે મૂર્તિ સામે ઊભી રહી, ફોટા સામે ઊભી રહે છે. અને એ છોકરી પૂજારીને એમ કહે છે કે આઈ વોન્ટ ટુ મીટ ધીસ જેન્ટલમેન. મારે આ વડીલને મળવું છે. અને પાછળ ઊભેલી વ્યક્તિ એમ કહે છે કે મેડમ જેને તમે મળવાની વાત કરો છો ને એ દેવ થઈ ગયા, એને તો વર્ષોના વાણા વાઈ ગયા. ત્યારે દીકરીના હાથમાંથી થાળી પડી જાય છે કે ના હોય, કાલે આ બાપાએ મારો હાથ પકડી અને એક મવાલીના હાથમાંથી મને છોડાવી હતી. આ જલિયાણ જોગી કે જે પોતાની નહીં વિદેશની દીકરીની આબરૂ બચાવવા આજની તારીખે અવતાર લેતો હોય. બસ મારી અને તમારી શ્રદ્ધા હોવી જોઈએ સાહેબ, મારી અને તમારી શ્રદ્ધા હોવી જોઈએ.